આણંદની ગ્રામ્ય મામલતદારની કચેરીમાં ચૂંટણી શાખામાં ચૂંટણી આઈ કાર્ડમાં સુધારો કરવા ગયેલી યુવતીએ ઉશ્કેરાઈ જઈને નાયબ મામલતદારને થપ્પડ મારી દેતા ચકચાર મચી જવા પામી છે, જેમ કે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। આણંદ શહેરમાં નવા સેવા સદનમાં આવેલી ગ્રામ્ય મામલતદારની કચેરીમાં ચૂંટણી શાખામાં નાયબ મામલતદાર હિતેશ ચૌહાણ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બોરિયાવી ગામની શિલ્પા જીતેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે આવીને હિતેશ કોણ છે તેવી પૂછપરછ કરી હિતેશને અચાનક જ થપ્પડ મારી દેતા હિતેશભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ થપ્પડ મારવા બાબતે પૂછપરછ કરતા તેઓએ મારું ચૂંટણી કાર્ડ હજુ કેમ સુધાર્યું નથી તેમ જણાવ્યું હતું। આ દરમિયાન કચેરીના અન્ય નાયબ મામલતદારો પણ આવી જતા તેઓને પણ શિલ્પાબેને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। હિતેશભાઈ ચૌહાણે આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી સરકારી અધિકારીને માર મારવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગ્રામ્ય મામલતદારની કચેરીમાં અરજદાર દ્વારા નાયબ મામલતદાર પર હુમલો કરી માર મારવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી। ગઈકાલે અમારા નાયબ મામલતદાર જે ચૂંટણી શાખામાં કાર્યરત છે, કામગીરી બજાવે છે, તો બોરિયાવીની એક મહિલા દ્વારા ઉશ્કેરાઈને તેમની સાથે દોલધપાટ કરી હતી અને તે સંદર્ભમાં અમને જાણ થતાં અમે FIR કાલે દાખલ કરી છે અને આગળ નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવેલું છે। એમણે જે ઇલેક્શન કાર્ડ સંદર્ભમાં કંઈક પૂછપરછ કરવા આવેલા, પરંતુ અમારા નાયબ મામલતદાર કંઈ પ્રત્યુત્તર આપે તે પહેલાં ઉશ્કેરાઈને એમની સાથે મગજમારી ચાલુ કરીને થપ્પડ મારી દીધી હતી, તો એ સંદર્ભમાં આ બધી ઘટના બનવા પામેલ છે। કાલે 11:30ની આસપાસ એક બેન આવ્યા, હિતેશભાઈ કોણ છે એવું પૂછ્યું, તો હું બોલો શું કામ છે, સીધો લાફો માર્યો અને લાફોનું કારણ પૂછ્યું તો ગાળો બોલવા લાગ્યા। પછી એમના જોડે ફાધર આવ્યા તેમને કીધું આવું થયું છે, મતદારની સુધારવાનું મેટર હતી, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે પણ ડેટા ઓનલાઈન થયો નથી એટલે કાર્ડ નીકળતા નથી નવા, એટલે ઉશ્કેરાટમાં ગાળો બોલવા લાગ્યા। કેટલા સમયથી એમણે એપ્લાય કરેલું હતું અને ડિલે થવા પાછળની રીઝન શું હતું? એમને ગઈ ઝુંબેશમાં એપ્લાય કર્યું ત્યાં એક્સેપ્ટ ફોર્મ થઈ ગયું છે, ડેટા ઓનલાઈન થયો નથી એટલે કાર્ડ નીકળતા નથી એના આગળ। એટલે આવનાર સમયમાં નજીકના સમયમાં જ્યારે ઇલેક્શન છે ત્યારે આ રીતના મતદારો જો હેરાન થઈ રહ્યા છે બરોબર, તો એને લઈને આ રીતનું ઢીલી કામગીરી થવા પાછળના કારણભૂત ગાંધીનગર ડેટા ઓનલાઈન થયો નથી એટલે બાકી છે, ટૂંક સમયમાં થઈ જશે હવે। ક્યાં સુધી આનો નિવાડો આવી શકે? ગાંધીનગરથી આવશે, અહીંથી કંઈ પ્રોબ્લેમ નથી। આ લાફો મારવાની તમે શું કાર્યવાહી કરી? આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયેલી છે।